વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં એક ભૂલ, બેટા માત્ર એક ભૂલ તને A1 થી A2 અને A2 થી A1 તરફ લઈ જઈ શકે છે. સર, ઘણા બધા ટોપર વિદ્યાર્થી મિત્રો એવા છે કે સર એમ 1 માર્ક્સ માટે ટોપરમાં આવતા રહી ગયા. શું તમારે એ ભૂલ નથી કરવી? બેટા નથી કરવી ને તો આ વિડીયોને પૂરો જોઈ લે કે બેટા તારો સેક્શન ABCD મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મળી ગયા છે. બેટા IMP મળી ગયા હોય તો તેને સોલ્વ પણ કરી દીધા હશે, લખાઈ પણ ગયા છે, રિવિઝન પણ થઈ ગયું, સિલેબસ પણ ચાલી ગયો, બધું જ કમ્પ્લીટ છે. પણ છેલ્લી ઘડીએ સર નાની એવી એક મિસ્ટેક તારો 1 માર્ક કાપી શકે છે. બેટા એક કપાવો જો ન હોય ને તો આ વિડીયોને અંત સુધી જોઈ લે. બેટા એક પણ મિસ્ટેક આમાંથી કરતો નહીં, નકર ટાર્ગેટ થી દૂર થઈ જઈશ. 80 આઉટ ઓફ 18 ટાર્ગેટ નો અચીવ કરવો છે ને તો બેટા ડોન્ટ વરી, જબ PW તેરે સાથ તો ડરને કી ક્યા બાત. બેટા એક પણ ભૂલ નહીં થવા દઈએ, એક પણ ભૂલ થવા નહીં દઉં. તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો SST એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ સ્વાગત છે આપણી પોતાની ચેનલ PW 8 9 10 તરફ. પણ હવે જોઈએ કે SST ના પેપરમાં સર એવી કઈ 10 ભૂલ થઈ છે કે જે મારે અને તમારે બેને કરવાની નથી. ભાઈ SST ના પેપરમાં વિદ્યાર્થી દ્વારા થતી 10 ભૂલો તો ખાસ સાંભળ. ટોપ 10 ભૂલ, ટોપ 10 ભૂલ, ટોપ 10 પ્રશ્ન તો જોઈ લીધા, ટોપ 10 ભૂલ પણ જોવી પડશે ને. તો જોઈ લે મેરે દોસ્ત, મેરે યાર, ખાસ સાંભળ. શું કીધું છે તારા માટે? શું કીધું છે ભાઈ? હોશિયાર વિદ્યાર્થીઓ પણ અહીં જ માર્ક્સ ગુમાવે છે. ભૂલ સુધારો અને માર્ક્સ વધારો. આ સૂત્રને યાદ રાખજે. ભૂલ સુધાર, માર્ક્સ વધાર. સિમ્પલ વસ્તુ છે. ડન. ખાસ સાંભળ. ભૂલ નંબર 1, ખાસ સાંભળ. ભૂલ નંબર 1 કે ફકરા સ્વરૂપે જવાબો લખતો નહીં. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને કન્સેપ્ટ આવડે છે પણ SST ની અંદર કન્સેપ્ટ ક્લિયરન્સ હોવું એ તો મસ્ટ બી કમ્પલસરી, એ તો હોવું જ જોઈએ. પણ એની સાથે તું પ્રેઝન્ટ કેવું કરી શકે છે ને એ પણ માયને રાખે છે. સિમ્પલ વસ્તુ છે. ખાસ સાંભળ. અરે ભાઈ, ભૂલ વિદ્યાર્થીઓની શું છે? વિદ્યાર્થીઓ ઇતિહાસ કે ભૂગોળના લાંબા જવાબોને નિબંધની જેમ લખે છે. એટલે ભાઈ ગુજરાતી થોડી છે મેરે દોસ્ત. શું છે? SST છે. કન્સેપ્ટ સમજાવ પણ વિથ પોઈન્ટ. સમજાણી મારી વાત? સુધારો. હંમેશા જવાબ મુદ્દાસર પોઈન્ટ વાઇઝ લખ અને તપાસનારને મુદ્દા શોધવામાં સરળતા રહે તેને પૂરતા માર્ક્સ મળી રહેવાના છે. તને કીધું છે બેટા 2 માર્ક્સનો સવાલ હોય 4 થી 5 મુદ્દા, 3 માર્ક્સનો સવાલ હોય 6 થી 7 મુદ્દા અને બેટા 4 માર્ક્સનો સવાલ હોય 8 થી 9 મુદ્દા. કીધું છે તને, લિસ્ટ આપેલું છે, IMP ક્વેશ્ચન પણ તારી પાસે છે. તો બેટા શું કામ ભૂલ કરે છે? સમજાણી મારી વાત? ડન. આગળ વાત કરીએ કે ભાઈ ભૂલ નંબર 2, નકશાઓમાં પેનનો ઉપયોગ અને વિગતોમાં ભૂલ. સૌથી મોટી ભૂલ, માર્ક્સ ગુલ. સિમ્પલ. તું જો, નકશાઓમાં વિગતો પેનથી પૂરવી અથવા સંજ્ઞા સૂચિઓનો ઇન્ડેક્સ ન બનાવી. બેટા સુધારો કરી નાખજે. ખાસ સાંભળ. નકશાઓમાં હંમેશા પેન્સિલ વાપરો અને બાજુમાં કઈ નિશાની શેની છે તે સૂચિમાં ચોક્કસથી દર્શાવજે, જેથી કરીને પેપર ચેકર કન્ફ્યુઝ ન થાય કે શેની સૂચિ છે અને કઈ સંજ્ઞા છે. સિમ્પલ વસ્તુ છે. ડન. આગળ વાત કરીએ ભાઈ પ્રશ્નમાં. ખાસ ભૂલ નંબર 3, પ્રશ્ન સમજ્યા વગર ધડબડાટી બોલાવવાની છે. રિવિઝનમાં પણ પેપરમાં શાંતિથી લખવાનું છે મેરે દોસ્ત, મેરે યાર. કારણ કે તું અહીંયા ધડબડાટી કરીશ તો હડબડાટી થઈ જશે ને ધડબડાટી જેમ માર્ક્સ ગુલ થઈ જશે. કેમ ખબર? કારણ કે ઘણી વખત પ્રશ્ન ટ્વિસ્ટેડ હોય. પેપર સેટર આમ પ્રશ્ન પૂછે તો સર આપણે ગમે તેમ પ્રશ્ન પૂછે, પ્રશ્ન શાંતિથી વાત સમજ શું પૂછ્યું છે. અરે ભાઈ પ્રશ્નમાં નથી કે સિવાય જેવો શબ્દોનો વાંચવામાં ઉતાવળ કરવી. દાખલા તરીકે કયું વિધાન સાચું નથી અને આપણે છે એવું ઠપકારીને આગળ વધી જઈએ છીએ. બેટા ધ્યાન રાખજે, 1 માર્ક કપાઈ શકે છે. સુધારો. પ્રશ્નને 2 વાર વાંચ. પ્રશ્ન શું કહેવા માંગે છે તેને સમજીને જ જવાબ તું લખ. સિમ્પલ વસ્તુ છે. ધ્યાન છે. પૂછ્યું છે મોઢેરાનું સૂર્ય મંદિર, લખી નાખે કોણાર્કનું સૂર્ય મંદિર. સિમ્પલ. ધ્યાન રાખજે, ભૂલ ના થાય. સિમ્પલ વસ્તુ છે. ડન. આગળ વાત બહુ સિમ્પલ, બહુ મસ્ત મજાની વાત છે સર કે સર ભૂલ નંબર 4, સમયનું ખોટું આયોજન, ટાઈમ મિસમેનેજમેન્ટ. કેમ? અરે સર અમારા પેપરમાં અમારી પાસે 180 મિનિટ છે. અમુક ક્વેશ્ચન જેમ કે વિભાગ બી, જેમ કે બેટા વિભાગ બી માં કુલ તારે 13 પ્રશ્ન પૂછવાના છે. લખવાના બેટા 9 જ છે. સર મને 13 આવડે છે, હું 13 લખી નાખું તો શું મને બધા માર્ક્સ મળે? ના મળે ભાઈ. 9 ના માર્ક્સ મળે, બાકીના 4 સવાલના માર્ક્સ તને મળવાના નથી. તું પેપરમાં કમ્પ્લીટ સ્ટ્રેટેજી બનાવી લે. એટલો સમય આ સેક્શન, એટલો સમય આ સેક્શન. બેટા હજી સુધી તને એ વિડીયો નથી મળ્યો તો બેટા તું કમેન્ટ કરી દે કે સર 180 મિનિટમાં સમયની મર્યાદા મુજબ મારે સામાજિક વિજ્ઞાનનું પેપર 180 મિનિટમાં કમ્પ્લીટ કઈ રીતે કરવું કે જેમાં બધું સચવાઈ જાય. તો બેટા એ તારો વિડીયો જોઈશું તો કમેન્ટ કરી દે ભાઈ. મને ફટાકથી કમેન્ટ કરી દે કે ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો લાવો. ટાઈમ મેનેજમેન્ટ વિડીયો ફટાકથી કમેન્ટ બોક્સમાં કહી દે ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો લાવો. તારા માટે એ વિડીયો પણ હું બનાવી દઈશ. સિમ્પલ વસ્તુ છે. ભૂલ. વિભાગ એમાં હેતુલક્ષી પાછળ 1 કલાક બગાડી નાખવો અને છેલ્લે મોટા પ્રશ્નો શું થઈ જવા? છૂટી જવા. અને સુધારો કરી નાખ કે દરેક વિભાગ માટે સમય નક્કી રાખ. વિભાગ એ ને 30 મિનિટથી વધારે સમય ન આપ દોસ્ત, મેરે યાર, ન આપ.
સિમ્પલ. ભૂલ નંબર 5, અક્ષરોને છેકછાક. અરે ભાઈ, ભૂલ વધી પડતી છેકછાક કરવી અથવા તો અક્ષરો એટલા નાના કાઢવા કે વંચાય જ નહીં. અરે બેટા, ડોક્ટર બનવાનું છો, સિમ્પલ વસ્તુ છે બેટા. અક્ષર અત્યારે તું સારા કાઢ, સિમ્પલ વસ્તુ છે બેટા. ડોક્ટર બનવાનું છે, ડોક્ટર છીએ નહીં હો આપણે બેટા. ડોક્ટર છીએ તો ખરાબ અક્ષર કાઢ, ચાલી શકે બેટા, પછી ચાલશે, અત્યારે નહીં ચાલે મારે દોસ્ત, નકર ડોક્ટર બની જ નહીં શકે. સિમ્પલ. સુધારો. જો ભૂલ થાય તો માત્ર એક આડી લીટી મારો, જેમ કે આ છેકછાક કરવી છે બેટા, બસ ધેટ્સ ઇનફ, એટલું જ તે. એની સિવાય ઘણા બધા આમામ કરે છે તો બેટા એવી છેકછાક તું પાડતો નહીં મેરે દોસ્ત યાર. વચ્ચે યોગ્ય જગ્યાઓ જેથી લખાણ સ્પષ્ટ દેખાય. અને ભાઈ ભૂલ નંબર 6, તફાવત લખવાની સૌથી ખોટી રીત. ભૂલ. તફાવત પૂછ્યો હોય ત્યારે ફકરામાં સમજાવો. અરે ભાઈ, તફાવત છે, ડિફરન્ટ છે. જેમ કે આતંકવાદ અને બળવાખોરી બેટા પેરેગ્રાફ વાઇઝ નહીં લખતો. ખાસ સાંભળ, સુધારો કરી દે. તફાવત હંમેશા બે વિભાગમાં ટી શેપ પાડ. ટી શેપનો મતલબ આવો શેપ. સપોઝ અહીંયા આતંકવાદ અને અહીંયા બળવાખોરી, સિમ્પલ વસ્તુ છે. ટી શેપમાં ઓલવેઝ તફાવત લખજે. સિમ્પલ. સામસામે મુદ્દાઓ મેચ થવા જોઈએ મેરે દોસ્ત. ખાસ સાંભળ. ભૂલ નંબર 7, અડધા અને અધૂરા જવાબો. અરે ભાઈ, પૂછ્યું છે આખું, લખવાનું અડધું, માર્ક્સ પણ કેવા મળે? 0 મળે, અડધાઈ ન આપે ભાઈ. સિમ્પલ. ભૂલ નંબર 4, ખાસ માર્ક્સના પ્રશ્નોમાં 3-4 મુદ્દા લખીને છોડી દેવું. અરે ભાઈ, 4 માર્ક્સનો સવાલ છે, 8 થી 9 મુદ્દા લખવાના છે તો બેટા લખને મેરે દોસ્ત, લખી નાખને. તને આવડે છે તો શું કામ નથી લખતો? સિમ્પલ. દેન સુધારો. ગુણ મુજબ મુદ્દાની સંખ્યા રાખો. મેં તને કીધું તું બેટા, 2 માર્ક્સ સવાલ 4 મુદ્દા, સિમ્પલ વસ્તુ છે. 3 માર્ક્સ સવાલ 6 થી 7 મુદ્દા. અને ભાઈ જો 4 માર્ક્સ હોય તો 8 થી 9 મુદ્દા. 4 માર્ક્સ માટે ઓછામાં ઓછા 8 થી 9 મુદ્દા કે 10 મુદ્દાનું લખાણ હોવું જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. પછી કહેતા નહીં કે સર માર્ક્સ કપાઈ ગયા. સિમ્પલ. ડન. ભૂલ નંબર 8, ક્રમ જાળવવામાં ભૂલ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર અમે ક્રમમાં ન લખીએ તો ચાલે. બેટા ચાલે, પણ તું જાતે કરીને પેપર સેટરને કન્ફ્યુઝ કરે એવી વાત આવશે. સિમ્પલ. તું ખાસ સાંભળ. પ્રશ્ન નંબર ખોટો લખવો અથવા આડાવાળા વિભાગો શું કરવા શરૂ કરવા તું કરી શકે છે બેટા, ડોન્ટ વરી, કરી શકે છે, નિયમ છે. પણ એનો મતલબ એવો નથી કે ભાઈ સામેવાળા પેપર ચેક કરીને કન્ફ્યુઝ કરી દે. બેટા તું જેટલું કન્ફ્યુઝ કરીશ એટલા તારા માર્ક્સ કપાશે ભાઈ. સિમ્પલ છે. ખાસ સુધારો. બને ત્યાં સુધી ક્રમમાં લખો. બેટા નિયમ છે, તું ક્રમમાં ન લખે તો ચાલશે, સેક્શન તો બદલી નથી શકવાનો. ડન. પણ બને ત્યાં સુધી ક્રમમાં લખ. નવો વિભાગ હંમેશા નવા પાના પર શરૂ જ કર. સિમ્પલ વસ્તુ છે. ડન. ત્યારબાદ તું ખાસ સાંભળ. ભૂલ નંબર 9, કે મુખ્ય શબ્દોને હાઇલાઇટ કરવાના છે. અહીંયા ન કરવા એ તમારી ભૂલ છે હો. જો શું કીધું છે, જવાબોમાં મહત્વના વર્ષ, નામ કે સ્થળ નીચે અંડરલાઈન ન કરવી. સુધારો. જવાબ લખ્યા પછી પેન્સિલથી કીવર્ડની નીચે શું કરી દે? લાઈન કરી દે. અને આનાથી તપાસનારનું ધ્યાન સીધું ડાયરેક્ટ એના પર જશે અને તારા માર્ક રોકડિયા પાકની જેમ ફિક્સ થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. ડન. અને ત્યારબાદ પેપર 10 નું સૌથી મોટી ભૂલ કે પેપર વેરીફાઈ ન કરવું. તો બેટા તું ખાસ સાંભળ મારી વાત. ભૂલ. પેપર પૂરું થતા જ પેપરને જમા કરાવી દેવું, કરાવવાનું નથી. શું કરવાનું છે? 15 મિનિટ શાંતિથી બેસને પેપર વેરીફાઈ કર. સુધારો. છેલ્લી 15 મિનિટમાં પેપર ચેક કરવાનું રાખો. ક્યાંક પ્રશ્ન નંબર કે નકશો બાંધવાનો રહેતો નથી ગયો ને બેટા. પેપર આપી દીધું તો પેપર જે સિમ્પલ તમારા જે સુપરવાઇઝર છે તમને પેપર પાછું નહીં આપે. સિમ્પલ વસ્તુ છે. ડન છે. તો બેટા આઈ હોપ સો કે તમને આ બધી મિસ્ટેકની ખબર પડી ગઈ હશે. અને મારા અભિમન્યુ બેચના જો તેજસ્વી તાલ લાવો છો તો બેટા તને ખબર જ હશે કે આમાં એક પણ ભૂલ કર્યા વગર આપણે આપણા પરીક્ષાના ચક્રવ્યૂહને ભેદી નાખવાનો છે. અને બેટા ભેદી નાખશું. યાદ રાખજે બેટા, વિજય ભવનનું સૂત્ર અત્યારે નહીં તો ક્યારે નહીં. તો બેટા ખાસ સાંભળ, પરીક્ષાની અંદર જોરદાર તૈયારી કર. ક્યાં તકલીફ પડે છે તું તારા પીડબ્લ્યુ પરિવારને કે કમેન્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન કરી દે. તારી બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે હું બેઠો છું, પીડબ્લ્યુ પરિવાર બેઠો છે. તો બેટા ડોન્ટ વરી, જોરદાર પરીક્ષાની તૈયારી કર. આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, ટેક કેર.